એને છે ને અમને મફતમાં 2 ટિકિટ આપી, ગાડી ભાડા સહિત. એટલે એ ફિલ્મ જોવા હું મારી બહેરીને લઈ ગયો. માય ગોડ, એ ફિલ્મ એટલી બધી ખરાબ હતી. ખરાબ? અરે 1 મહિના સુધી તો મારી બહેરીને માથાનો દુખાવો હતો. ત્યાં થિયેટરમાં બેઠેલા 4 માણસોને હાર્ટ એટેક આવી ગયો હતો અને 7 માણસો તો ગાંડાની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. ગોડ માય ડિયર ફોકટ, તને તો કઈ નથી થયું ને? ના, એર કન્ડિશન બહુ સરસ હતું એટલે મને ઊંઘ આવી ગઈ હતી એટલે હું સૂઈ ગયો હતો. જી, આ શું કરો તમે? એ બેન, પ્લીઝ તમે મારી આમ નહીં કર, મને ગલગલી આવે છે. શું કરો? કરોડપતિ પોકેટ ઇન્ટરવ્યુ લેવાના બહાર છે પણ અહીંયા આમ 7 ફેરા લઈને કહે છે મારા લગ્ન એની જોડે થઈ ગયા છે. 7 ફેરા મેં પોતે ગણ્યા હતા. અગ્નિની સાક્ષી. આ હજી બળા છે. આ લાઇટર ની બળા છે. સાહેબ તો થયેલા કહેવાય. ભગવાન બચાવ, ભગવાન. શતપુત્રવતી ભવ. મમ્મી, મને આશીર્વાદ આપો. My son, my son. માધવ ટેલર્સ. માધવ ટેલર્સ? અરે ત્યાંથી જ હું બધા મારા ડ્રેસીસ લાવું છું. આ શું છે? છોડી દો. આ શું કરો છો? છોડી દો. આપણે હનીમૂન પર જવાનું બાકી છે અહીંયા. છોડી દો. છોડી દો. માણસ હતો. આ માણસ હતો. આ ઇન્ટરનેશનલ આંટી નહોતી, આંટો હતો. હા સાહેબ, ઇન્ટરનેશનલ આંટી નહોતી, દિલ્હીનો આંટો હતો. દિલ્હીનો આંટો. ઇન્કમ ટેક્સ વિભાગમાંથી આવ્યો હતો અને હમણાં તમે એની સામે જ કબૂલ કર્યું છે કે તમે કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ છો. કરોડપતિ પોકેટ પોકેટલાલ, જય તુલસી અરે માતા. શું પોકેટલાલ, તમે હજી સુધી તૈયાર નથી થયા? કમાલ છો યાર. તમારે જોગિંગ માટે નથી આવવું? જોગિંગ માટે નહીં જવાય, કેમ? મુહૂર્ત ખરાબ છે. અરે પણ શું થયું એ તો કહો મને. દિલ્હી. ગિલ્લી? હવે આ ઉંમરે તમે ગિલ્લી દંડા રમવાની વાત કરો છો? દિલ્હી નહીં, દિલ્હી રાજધાની. રાજધાની ટ્રેનનું આપણે શું કરવાનું? રાજધાની ટ્રેનની વાત નથી કરતો. દિલ્હી હા. કેપિટલ ઓફ ઇન્ડિયા. દિલ્હી. હા, તો તેનું શું છે? ત્યાંના ઇન્કમ ટેક્સ વાળાઓને ખબર પડી ગઈ છે કે મારી પાસે બહુ વજન છે. એટલે તમે દિલ્હી હવે ભજન કરવા જવાના છો? વજન નહીં તો લાલ સાહેબ, એ લોકોને ખબર પડી ગઈ છે કે મારી પાસે બહુ વજન છે. વજન તમારું વજન તો છે જ, એટલા માટે ઓછું કરવા માટે તમને જોગિંગ કરવા લઈ જઉં છું. કરોડપતિ પોકેટ